અંકલેશ્વર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની છે। આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર પાલિકાની વિવિધ વોર્ડોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર પાલિકાની વિવિધ વોર્ડોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વોર્ડ નંબર 1, 5, 7 અને 8, 9 માટે પોતાની દાવેદારી નોંધાવી। મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ઉમેદવારો ઉપરાંત અધિકારી કચેરી પહોંચ્યા અને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યા। આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું કે પાર્ટી સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહી છે અને જનતાના સમર્થનથી સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી છે। આ કાર્યક્રમને લઈને અંકલેશ્વર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરની અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે એમાં આમ આદમી પાર્ટી દ્વારા રોજગારી, શિક્ષણ, આરોગ્ય જે અંકલેશ્વર શહેરની પ્રજાને તકલીફ પડી રહી છે એવા અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ભરવાનું આવ્યા છે। મોટી સંખ્યામાં આજે અમારી સાથે તમામ લોકો જોડાયા છે, એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અંકલેશ્વરની શહેરની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ કે આ વખતે સામ દામ દંડ ભેદની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે અને આપણા શહેરનો જે વિકાસ નથી કરતો, વિકાસના નામે જે વિનાશ કરી રહ્યા છે, એના માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપજો, જેથી કરીને આપણા બાળકોનું સારું ભવિષ્ય થાય, આપણા અંકલેશ્વરની વ્યવસ્થા જે બગડી રહી છે એને આપણે સુધારી શકીએ અને જે આપણે અંકલેશ્વરમાં પરેશાન થાય છે લોકો એને સારી રીતે આપણે જવાબ આપી શકીએ। આજે નગરપાલિકાના 6, 5, 4, 7, 8 આ તમામ વોર્ડના અમે ફોર્મ ભર્યા છે અને આવનારા દિવસમાં આવતીકાલે બીજા ફોર્મ ભરીશું। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।